હેલો ફ્રેન્ડ્સ, મજામાં બધા? ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. બરાબર. આ પરિસ્થિતિમાં આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની છે, હેલ્ધી રાખવાની છે. આપણી રોગ પ્રતિકારક શક્તિને નબળી પડવા દેવાની નથી. બાકી સાયન્સના સ્ટુડન્ટ્સ છો, તમને કાંઈ વધારે કહેવાનું ન હોય તો વિરાણી શાળા પરિવાર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. રસાયણ વિજ્ઞાન પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ, જેમાં ગયા સેશનમાં આપણે લેટાઇસ એન્થાલ્પીની ગણતરી બોન હેબર ચક્ર દ્વારા આપણે જોયું કેવી રીતે કરી શકાય છે. ત્યારબાદ આજે આપણે જોઈએ તો એક મંદન એન્થાલ્પી આવે છે. તો મંદન એન્થાલ્પી એટલે કે જ્યારે આપણે અચળ તાપમાને અને અચળ દબાણે ચોક્કસ જથ્થાનો દ્રાવ્ય પદાર્થ ચોક્કસ દ્રાવકમાં ઓગાળીએ અને એને અનંત મંદને જ્યારે આપણે એ દ્રાવક ઉમેરતા જઈએ ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, જેને આપણે મંદન એન્થાલ્પી એવું કહેવામાં આવે છે. અને આ જે મંદન એન્થાલ્પી છે એનો આધાર કયા દ્રાવકમાં આપણે દ્રાવ્ય કરેલો છે, તાપમાન ઉપર, બરાબર, અને એ દ્રાવ્ય જે છે એના જથ્થા ઉપર આધાર રાખે છે. તમને HClના ઉદાહરણ દ્વારા એવું સમજાવેલું છે કે જો તમે દ્રાવક ઉમેરતા જાઓ અનંત મંદને એટલે કે દ્રાવકનો જથ્થો જે છે એ ખૂબ વધી જાય. જ્યારે દ્રાવ્યનો જથ્થો સાવ ઓછો થઈ જાય, આપણે ન ગણ્યો, બરાબર, એને અવગણી શકીએ એવો થઈ જાય, ત્યારે એ એન્થાલ્પીનો જે ફેરફાર છે એ સીમિત થઈ જાય છે. જુઓ, તમને ઉદાહરણ આપેલું છે કે HClમાં તમે જ્યારે 10 મિલી એટલે કે 10 એક્યુએસ તમે પાણી ઉમેરો ત્યારે -69.01 એન્થાલ્પી ફેરફાર છે. પછી તમે દ્રાવકની માત્રા વધારી દીધી, 25 મિલી કરી દીધી, તો એન્થાલ્પીનો ફેરફાર વધે છે, -72.03 જેટલો થાય છે. ત્યારબાદ તમે 40 એટલે કે 40 મિલી માત્રા કરી, બરાબર, તો 72.79 થાય છે. અને તમે ઇન્ફાઇનાઇટ લખેલું છે, ઇન્ફાઇનાઇટ એટલે ખૂબ વધારે પાણી એ તમે ઉમેરો છો ત્યારે એ એન્થાલ્પીમાં એટલો બધો ચેન્જ આવતો નથી. 74.85 એ લિમિટ આવી ગઈ એની. તો એ ખૂબ વધારે મંદન કરવાથી એન્થાલ્પીના ફેરફારમાં એટલો બધો ફેરફાર જે છે એ આવતો નથી, એક સીમિત મૂલ્યએ પહોંચી જાય છે. એટલે આ જે છે એ મંદન એન્થાલ્પી. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ હતો, આ બધી જે એન્થાલ્પીની જે વ્યાખ્યા છે એ બધા એને અનુલક્ષીને જ આપણે જોયું કે ઉષ્માગતિશાસ્ત્રની આસપાસ જ આ બધી એન્થાલ્પી જે છે, ઉર્જા જે છે, એનો ફેરફાર આપણે ગણ્યો. હવે એ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને ઉષ્મા અને કાર્ય એના વચ્ચેનો સંબંધ આપણને સમજાવે છે, બરાબર. ઉષ્માનું વહન એક દિશામાંથી બીજી દિશામાં જાય છે એવું સમજાવે છે, પણ એ જે દિશા કઈ છે એ આપણને સમજાવી શકતું નથી. દાખલા તરીકે આપણે એક બરફનો ટુકડો જે છે એ ફ્રીજમાંથી કાઢી અને બહાર રાખી દીધો, બરાબર, તો ધીમે ધીમે એ બરફનો ટુકડો છે એ પીગળી અને એનું રૂપાંતર પાણીમાં થઈ જશે, બરાબર. અને એ પાણીનું તાપમાન જે છે એ ઓરડાના તાપમાન જેટલું થાય છે. બરફ જે છે એ ઉષ્મા ગુમાવે છે, બરાબર. અને પર્યાવરણ, બરફને આપણે પ્રણાલી કહીએ અને પર્યાવરણ એ ઉષ્મા મેળવે છે. પણ પર્યાવરણમાં એટલો બધો ફેરફાર આપણે જોઈ શકતા નથી. વાતાવરણ એટલું બધું, એક બરફના ટુકડાથી ઓરડાનું ટેમ્પરેચર એટલું બધું કાંઈ ઘટી નથી જતું, બરાબર, કેમ કે પર્યાવરણ તો ખૂબ વિશાળ છે, પણ એ પ્રણાલીમાં ચોક્કસ ફેરફાર થાય છે. એણે ઉષ્મા ગુમાવી, ઉષ્મા એણે મેળવી વાતાવરણમાંથી, બરાબર, અને એનું રૂપાંતર શેમાં થયું? પ્રવાહીમાં થયું. હવે પ્રવાહી જે છે એ પાછું આપણે એનું બરફમાં રૂપાંતર કરવું હોય
તો આપમેળે થાય છે. બરફમાંથી પાણીમાં રૂપાંતર થયું, ભાઈ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું બરફનું, એમાંથી ધીમે 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 એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું, એટલે કે ઓરડાના તાપમાન જેટલું થઈ ગયું. બરાબર, તો એ આપમેળે થયું, આપણે કાંઈ નથી કર્યું એમાં. પણ તમે એનું વિરુદ્ધ વિચારો કે ભાઈ એ જ પાણી જે છે એને આપણે ફરીવાર બરફમાં રૂપાંતર કરવું હોય તો, બરાબર, એણે જેટલી ઉષ્મા વાતાવરણને આપી છે એટલી વાતાવરણમાંથી એ ઉષ્મા પાછી એ ગુમાવશે, બરાબર, મેળવશે, અને પાછું એનું બરફમાં રૂપાંતર થશે. આપણે ફ્રીજમાં મૂકવું પડે તો થાય, એની મેળે નથી થતું. બરાબર, એટલે પુરોગામી દિશામાં જે પ્રક્રિયા છે એ આપમેળે થાય છે, સ્વયંસ્ફુરિત છે. અહીંયા આપણે સ્વયંસ્ફૂર્ણા, સ્વયંભૂયિતા સમજવાનું છે. તો એ થાય છે, પણ એનાથી વિરુદ્ધ દિશામાં એ પ્રક્રિયા થતી નથી. એવી જ રીતે હવે તમે એવું વિચારો કે આપણી પાસે એક પાત્ર છે, એ પાત્રમાં એક બાજુ એક વાયુ ભરેલો છે, બીજી બાજુ બીજો વાયુ ભરેલો છે, વચ્ચે દિવાલ છે, ખસેડી શકાય એવી દિવાલ છે. બરાબર, તો એ બંને વાયુઓ જે છે અલગ અલગ છે. એ અને બી વાયુઓનું નામ આપીએ આપણે. એ અને બી જે વાયુઓ છે, આ રીતે એક પાત્ર લ્યો, બરાબર, એમાં એકમાં એ અને એકમાં બી વાયુ છે. પછી તમે આ દિવાલ ખસેડી દેશો, બરાબર, દિવાલ આપણે ખસેડી નાખીએ તો શું થશે? બંને વાયુઓ મિશ્ર થઈ જશે. એ અને બી વાયુઓ બંને કેવા થઈ જશે? મિશ્ર થઈ જશે. પ્રસરણનો ગુણધર્મ છે એટલા માટે. પછી તમે એમાંથી એના અણુઓ બીના અણુઓ શોધી શકશો નહીં, કેમ કે એ એકબીજામાં પ્રસરણ પામી ચૂકેલા છે. બરાબર, આ પુરોગામી દિશાની વાત છે. હવે તમે એનું વિરુદ્ધ વિચારો જોઈએ કે પાછું આપણે દિવાલ રાખી દઈએ તો એ અને બી વાયુઓ જે છે એ પોતપોતાની રીતે પાછા હતા એવી રીતે ગોઠવાઈ જશે. પ્રતિવર્તી દિશામાં થાય છે એ પ્રક્રિયા? નથી થતી. બરાબર, તો આ રીતે એ ભૌતિક અવસ્થાની વાત છે. એવી જ રીતે તમે રાસાયણિક પ્રક્રિયાઓ જુઓ કે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયા છે, HCl, બરાબર, એસિડ, પ્લસ તમે એમાં બેઝ ઉમેરો NaOH, તો આપણને NaCl અને H2O મળે છે. ખૂબ જ ઝડપથી મળશે. બરાબર, તટસ્થીકરણ, કેમ કે બંને પ્રબળ છે, ખૂબ ઝડપથી તટસ્થીકરણ થઈ NaCl પ્લસ H2O મળે છે આપણને. હવે એનાથી વિરુદ્ધ તમે વિચારો કે આ NaCl અને H2O જે છે, તો આ તો આપણે કાંઈ નથી કર્યું, આ બંનેને મિશ્ર જ કરેલા છે ખાલી એક પાત્રમાં. તો NaCl ને H2O મળી ગયું, પણ તમે એની વિરુદ્ધ દિશામાં વિચારો કે આવું એની મેળે થશે. આ એની મેળે થયું છે, આપણે કાંઈ જ નથી કર્યું, બેયને ભેગા જ કરેલા છે. તો આ જે છે એ એની રીતે, પોતાની રીતે HCl અને NaOHમાં એનું વિયોજન પાછું થઈ શકતું નથી. બરાબર, એવી જ રીતે તમારી પાસે એક કાચનો પાણી ભરેલો ગ્લાસ છે, એમાં તમે કલરનું એક ટીપું ઉમેરો. બરાબર, કોઈ પણ કલર હોય તમારી પાસે, કલરનું એક ટીપું ઉમેરો, અથવા તો આવી જે પેન હોય એની ઇંકનું એક ટીપું ઉમેરો, તો શું થશે કે થોડી વારમાં એ ઇંકનું જે ટીપું છે, એ ડ્રોપ છે, એ આખા પાણીમાં પ્રસરી જશે. બરાબર, અને બ્લુ કલરની ઇંક નાખી હશે તો એ પાણી કેવું થઈ જશે? બ્લુ કલરનું. રેડ કલરની નાખી હશે તો રેડ કલરનું. તો એ આખું પ્રસરણ જે પામ્યું છે એ આપણે એની મેળે થયું છે, આપણે ખાલી એમાં ટીપું ઉમેરેલું જ છે. પણ એની વિરુદ્ધ તમે વિચારી શકો કે ચાલો ભાઈ હવે આપણે ખાલી ટીપું પાછું મેળવવું છે, તો એની મેળે એ ટીપું પાછું આવી જાય? તો એ થતું નથી. બરાબર, તો પુરોગામી દિશામાં એ પ્રક્રિયા જે છે એ આપમેળે થાય છે. પ્રતિગામી દિશામાં એ પ્રક્રિયા આપમેળે થતી નથી. એના માટે કોઈક બાહ્ય કારકની જરૂર પડે. થાય ખરા હો, ટીપું આપણે જોતું હોય તો મળી જાય આપણને, પણ એના માટે એમાં અમુક પદ્ધતિઓ વાપરવી પડે.
તો એ આપણને મળે. આ પણ મળે, પણ બાહ્ય કારક કોઈક પરિબળ એ કામ કરે તો જ એ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. એટલે જે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થતી હોય એ પ્રતિગામી દિશામાં આપમેળે પ્રક્રિયા થતી નથી. બરાબર? એટલે સ્વયંભૂયિતા એટલે શું? તો સ્વયંભૂયિતા અથવા તો સ્વયંસ્ફૂર્ણા એક પ્રક્રમ છે, બરાબર, કે જે અપ્રતિવર્તી પ્રક્રમ છે અને તેને કોઈ બાહ્ય કારકની જરૂર છે નહીં, એની મેળે જ થાય છે. બરાબર? તમે પાણી જે છે એ ઉપર ઝરણામાંથી આપણે કોઈક સરસ મજાના હિલ સ્ટેશને ગયા હોય તો આપણે ઝરણાઓ જોયા છે. કુદરતમાં પણ આપણે આવી ઘટનાઓ થાય છે. એનું આ આપમેળે થવાનું ઉદાહરણ છે કે ઝરણાઓ આપણે જોયા છે ઉપરથી નીચે વહે છે. બરાબર? એવું જોયું કે ક્યાંય નીચેથી ઉપર જતું હોય ઝરણું, એવું નથી થતું. બરાબર? એ ઘટના જે છે એ આપમેળે થાય છે. પાણીનું ઉપરથી નીચે વહેવું તો એ આપમેળે થતી પ્રક્રિયા છે. પછી પહાડ ઉપર તમે ચડ્યા હોય અને ત્યાં પથ્થર જે છે એ ફેંકીએ તો એ નીચે જ આવે છે, ઉપર આવતો નથી. બરાબર? તો આ બધામાં એની સ્થિતિજ ઉર્જામાં જે ઘટાડો થાય છે. એટલે આપણને એમ થાય કે ભાઈ સ્વયંસ્ફુરિતા માટેનું કારણ શું? કે આપમેળે થાય છે એક દિશામાં ઉષ્માનું વહન હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. બરાબર? તો એનું કારણ જે છે એ શું? તો એના માટે બે પરિબળો આપણને આપેલા છે. એક તો એન્થાલ્પીમાં ઘટાડો થાય છે કે નહીં, એનાથી એ સ્વયંસ્ફૂર્ણા માટેનું કારણ છે, કે પછી બીજો છે એ એન્ટ્રોપી, એ પણ એક ઉષ્માગતિકીય વિધેય છે. પહેલાં આપણે જોઈએ કે એન્થાલ્પીમાં ઘટાડો એ કારણ છે કે નહીં, આપમેળે થવા પાછળનું કારણ છે કે નહીં. તો એના માટે તમને અમુક પ્રક્રિયાઓ આપેલી છે. જુઓ ટેક્સ્ટબુકમાં એમોનિયાનું જે ઉત્પાદન થાય છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા થઈ, બરાબર, એમોનિયા મળે છે. તો એ જે એમોનિયા છે તો એ પ્રક્રિયા એમાં તમને એની એન્થાલ્પીનો ફેરફાર લગભગ -46 પોઈન્ટ સમથિંગ છે, એ કિલોજૂલ મોલ ઇન્વર્સ જેટલો છે, મુક્ત કરે છે. માઇનસ એ સાઇન શું બતાવે છે? કે ઉર્જા મુક્ત કરે છે. એટલે પ્રક્રિયકોનું જ્યારે નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે બંધ બને છે નવો અને એ ઉર્જા મુક્ત કરે છે. એટલે આના કરતાં પ્રક્રિયકો કરતાં નિપજની ઉર્જા શું થઈ? ઘટી ગઈ. ઘટી એટલે જ આ વધારાની ઉર્જા મુક્ત કરી એણે. બરાબર? એટલે એ -46 જેવું થાય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ પણ તમને આપેલું છે, હાઇડ્રોક્લોરિક વાયુ બનવાનું, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બનાવવાનું. એમાં પણ એ પ્રક્રિયા દરમિયાન એ ઉષ્મા છૂટી પડે છે. બરાબર? ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપેલું છે પાણીનું, પાણીની બનાવટ, તો એ પણ ઉષ્માક્ષેપક. તો ટૂંકમાં આ જે પ્રક્રિયાઓ છે એ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. એટલે કે પ્રક્રિયકોની ઉર્જા નિપજોની ઉર્જા કરતાં કેવી હશે? વધુ હશે. તમને આલેખ દ્વારા પણ સમજાવેલું છે. બરાબર? એ જેટલી ઉર્જા જે છે, જેટલી વધારાની ઉર્જા એ પર્યાવરણમાં એ ગુમાવે છે. ચોખ્ખી ઉર્જા, એ જે ફેરફાર જે છે, આ ઉર્જાનો ફેરફાર એ માઇનસ એટલે પ્રણાલી જે છે એ પર્યાવરણને આપે છે. બરાબર? એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એન્થાલ્પીમાં શું થયો? ઘટાડો થયો, એવું દર્શાવે છે. તો એ આપમેળે થતી પ્રક્રિયા જ છે. આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે છે એ, તો એવું આપણે કહી શકીએ. હવે બીજી પ્રક્રિયાઓ વિચારીએ. અહીંયા ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે બીજી પ્રક્રિયાઓ વિચારીએ કે જે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ પણ છે. જુઓ, તો એ નાઇટ્રોજન અને ઓક્સિજનનું જ્યારે મિશ્રણ થાય, સંયોજન થાય, ત્યારે નાઇટ્રોજનનો ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે. પણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એને ઉષ્માની જરૂર પડે છે. બરાબર? +33.2 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા એ શોષે છે. એવી જ રીતે બીજું છે કે કાર્બન જે છે, ગ્રેફાઇટ, એની સલ્ફર સાથે પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયસલ્ફાઇડ મળે છે.
તો એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો શું થાય છે એમાં? પ્રક્રિયકો કરતાં નિપજોની ઉર્જા કેવી હશે? વધુ હશે. નિપજની ઉર્જા વધી જાય છે એટલે જ એને ઉષ્માની જરૂર પડે છે. તો એ પણ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો એ આપમેળે થતી જ પ્રક્રિયા છે. તો એટલે એન્થાલ્પીમાં જે ઘટાડો થાય છે એ દરેક વખતે દરેક કિસ્સામાં એ આપમેળે થવા પાછળનું કારણ હોઈ શકે નહીં. બરાબર. તો હવે આપણે વિચારીએ બીજું, એન્ટ્રોપી. તો એન્ટ્રોપી એટલે શું? તો એન્ટ્રોપી એટલે કે પદાર્થની અવ્યવસ્થાનું માપદંડ અથવા તો અસ્તવ્યસ્તતા એવું આપેલું છે. બરાબર. પદાર્થની અસ્તવ્યસ્તતા અથવા અવ્યવસ્થા એનું માપદંડ છે એને આપણે એન્ટ્રોપી કહીએ છીએ. હવે અસ્તવ્યસ્તતા એટલે શું? તો આપણે વાયુનું ઉદાહરણ હમણાં જોયું કે ભાઈ વાયુ જે છે એ એક ગોળામાં ભરેલા છે અથવા તો અહીંયા પાત્ર જે છે એમાં છે. બરાબર. આ બાજુ એ વાયુ છે, આ બાજુ બી વાયુ છે. પછી તમે આ દિવાલ હટાવશો ધીમે ધીમે તો એનું પ્રસરણ એ બંનેમાં થઈ જશે. બરાબર. એ અને બી, તો એ પ્રસરણ થયું ને, એને જગ્યા મળીને વધારે. એના કદમાં શું થયો? વધારો થયો. કદમાં વધારો થયો એટલે પહેલાં તો બિચારા ડાયા ડમરા એક બાજુ જતા એ અને બી, તો હવે એમાં શું થયો? વધારો થયો. એ એની મેળે આમ તેમ ગમે ત્યાં એ બી આખા જે પાત્રમાં ઘૂમવા માંડ્યા. બરાબર. એટલે અવ્યવસ્થા જે છે એનું સર્જન થયું, અવ્યવસ્થા થઈ. એટલે આ પ્રમાણે એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતાનો માપદંડ છે. બરાબર. ઘન પદાર્થ, આપણે બરફની વાત કરી કે બરફનો ટુકડો જે છે એનું શેમાં રૂપાંતર થયું? પ્રવાહીમાં રૂપાંતર થયું. પીગળવા માંડ્યો ને ઘન પદાર્થ જે છે બરફ, એ તમે એક એની જે ટ્રે હોય એમાં વ્યવસ્થિત ગોઠવાયેલો હતો, જે ધીમે 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 એને બહાર કાઢો ફ્રીજમાંથી એટલે શું થાય છે? પીગળે છે. પીગળે છે એટલે એના કદમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર. એના અણુઓ છૂટાછવાયા થઈ જાય છે. તો અસ્તવ્યસ્તતા વધી ગઈ. બરાબર. હવે અહીંયા જ્યારે તમે એવું કલ્પના કરો કે તમે ક્લાસમાં બેઠા છો, ભણો છો બહુ જ વ્યવસ્થિત રીતે, કેમ કે હું ભણાવું છું. હવે જેવી હું ક્લાસની બહાર જાઉં એવું તમારો ગણગણાટ, બરાબર, તમારી વાતો, તમારી મસ્તી ચાલુ થઈ જાય કે નહીં? અવ્યવસ્થા વધી જાય કે નહીં? બરાબર. નેચરલ છે. તો એને કહેવામાં આવે છે એન્ટ્રોપી. એટલે પદાર્થની અવ્યવસ્થાનું માપદંડ છે. એ માત્રાત્મક ગુણધર્મ છે અને એ અવસ્થા વિધેય છે. બરાબર. એ અવસ્થા સાથે સંકળાયેલો ગુણધર્મ છે કે ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી હોય છે. ઘન પદાર્થની એન્ટ્રોપી કેવી હોય છે? સાવ ઓછી, કેમ કે એમાં નિયમિત ગોઠવણી હોય છે. એના કરતાં પ્રવાહીની એન્ટ્રોપી થોડી વધુ હોય છે. એના કરતાં વાયુની એન્ટ્રોપી સૌથી વધુ, કેમ કે એમાં સૌથી વધુ અવ્યવસ્થા છે. એક પાત્રમાં વાયુ ભરેલો હોય, બરાબર, અને પછી એ પાત્રને તમે ખોલો એટલે એ વાયુ આખા ઓરડામાં પ્રસરી જાય છે. એ પ્રસરણનો ગુણધર્મ છે. તો એની સૌથી વધુ એન્ટ્રોપી છે એ દર્શાવે છે. તો આ જે છે એન્ટ્રોપી એ એની શાબ્દિક રજૂઆત થઈ. હવે એન્ટ્રોપી જે છે એમાં જે વધારો કે ઘટાડો થાય છે એ ઉષ્મા સાથે સંકળાયેલું છે. ઉષ્મા જેમ વધશે, બરાબર, એમ એની એન્ટ્રોપીમાં શું થાય છે? વધારો. પ્રતિવર્તીપણે જે ઉષ્મા ક્યુ આપણે જેને કહીએ છીએ એની સાથે સંકળાયેલો ગુણધર્મ છે એન્ટ્રોપી. હવે ઉષ્મા કોની સાથે સંકળાયેલું છે? તો તાપમાન સાથે. બરાબર. જે તે તાપમાને એ પ્રણાલીની જે ઉષ્મા હોય તો એ આપણે એને ક્યુ રિવર્સિબલ એટલે પ્રતિવર્તી, કાં તો ગુમાવેલી કાં તો મેળવેલી. તો ત્યારે જે એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ ક્યુ રિવર્સિબલ બાય ટી આ એન્ટ્રોપીની ગાણિતિક રજૂઆત છે. શાબ્દિક રજૂઆત તો પદાર્થની અસ્તવ્યસ્તતાનું માપદંડ છે.
અસ્તવ્યસ્તતા ક્યારે જોવા મળે? એમ નામ તાપમાન અચળ હોય, દબાણ અચળ હોય, બરાબર, તો અસ્તવ્યસ્તતા જોવા મળે નહીં. પણ એ તાપમાનમાં ફેરફાર થાય, બરાબર, દબાણમાં ફેરફાર થાય, અવસ્થા બદલે, પદાર્થની અવસ્થા બદલે ઘનમાંથી પ્રવાહી, તો એની અસ્તવ્યસ્તતા વધે છે, એન્ટ્રોપી વધે છે. એટલે એન્ટ્રોપી જે છે એ ડેલ્ટા એસ, એસ એટલે ફેરફાર, એટલે કે આપણે ડેલ્ટા એસ એટલે શું? તો કે ડેલ્ટા એસ બરાબર એસ ફાઇનલ સ્ટેટ માઇનસ એસ ઇનિશિયલ, બરાબર, અંતિમ અવસ્થા માઇનસ એની પ્રારંભિક અવસ્થા, એવું આપણે કહી શકીએ. અને એની ગાણિતિક રજૂઆત એટલે એનો ફેરફાર ક્યારે? તો કે પ્રતિવર્તીપણે ગુમાવેલી અથવા તો મેળવેલી ઉષ્મા અને છેદમાં એ તાપમાન. તો આનો એકમ આપણે શું કહી શકીએ? બરાબર, જૂલ કેલ્વિન ઇન્વર્સ અથવા તો કિલો જૂલ પ્રતિ કેલ્વિન. આપણે આનો એકમ જે છે એન્ટ્રોપીનો એ લખી શકીએ છીએ. હવે એને સ્વયંભૂયતા સાથે શું સંબંધ છે? તો આપણે માની જ લઈએ કે પ્રક્રિયા આપમેળે થાય છે, તો એના માટે બે એન્ટ્રોપી ફેરફાર જે છે એ લેવા પડે. એક તો ડેલ્ટા એસ સિસ્ટમ અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ, બરાબર. આ બંને જે છે ડેલ્ટા એસ સિસ્ટમ, કેમ કે પ્રણાલીએ જો ઉષ્મા ગુમાવેલી હશે તો પર્યાવરણે મેળવેલી હશે, બરાબર. એ તો ક્લિયર છે કે આપણે અહીંયા બરફનો ટુકડો છે એણે ઉષ્મા શું કર્યું? મેળવી. તો પર્યાવરણે શું કર્યું હોય? ગુમાવી હોય, બરાબર. પાણી જે છે એ તમે ગરમ કરો છો એટલે વાતાવરણમાંથી એ ઉષ્મા મેળવે છે, તો વાતાવરણ એટલી ઉષ્મા ગુમાવશે, બરાબર. તો આ રીતે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એનું મૂલ્ય જો ધન મળે, બરાબર, આ ખાસ યાદ રાખજો. આપણે એવું માની જ લેવાનું છે કે પ્રક્રિયા આપમેળે થાય છે, તો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ આપણે ગણવું પડે. અને એ બંનેનો સરવાળો જો ધન મળે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર. ત્યારબાદ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય છે. આ જૂની ટેક્સ્ટબુકમાં આપેલું છે, આવું તમને નવી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ આ સમજૂતી ખૂબ અગત્યની છે એટલે એ ખાસ યાદ રાખજો. અને ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇક્વલ ટુ 0 તો કાંઈ નથી થતું, પ્રક્રિયા સંતુલનમાં છે, બરાબર. ધન હોય બેયની જે એન્ટ્રોપી છે, પ્રણાલીની એન્ટ્રોપી અને પર્યાવરણની એન્ટ્રોપી, એનો સરવાળો ધન મળે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય છે. આપમેળે એટલે સ્વયંભૂ. ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય છે. અને આ બંનેનો સરવાળો 0 હોય તો પ્રક્રિયામાં કાંઈ નથી થતું, સંતુલનમાં છે એવું કહેવાય, બરાબર. પુરોગામી દિશામાં અને પ્રતિગામી દિશામાં બે એક સરખી થતી હોય તો એને આપણે સંતુલનમાં, હમણાં તમારે 7મો પાઠ આવશે, સંતુલન એટલે શું? બેલેન્સ, તો એ જોવા મળશે. તો આ રીતે એ પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં તો એ એન્ટ્રોપી ઉપરથી આપણે ગણી શકીએ. અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે છે એ આના ઉપરથી આપણે આપી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે બે બાબતો ખાસ યાદ રાખવાની છે કે આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. હંમેશા યાદ રાખજો
આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી હંમેશા વધે છે. અને બીજો એક બાબત છે કે આપમેળે થતા પ્રક્રમમાં કે પ્રક્રિયામાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. એન્ટ્રોપી જોઈ લીધું. હવે આપણે જોઈશું મુક્ત ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો એન્ટ્રોપીનો જે ટોપિક છે એ તમને ખૂબ ઊંડાણથી ટેક્સ્ટબુકમાં સમજાવેલો છે. સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? કે હંમેશા આપમેળે જે પ્રક્રિયાઓ થતી હોય છે, આપમેળે એટલે કે આપણે કાંઈ નથી કરવાનું, માત્ર એની ગોઠવણી કરી દેવાની છે, એની ઇનિશિયલ, બરાબર? અમુક ઇનિશિયલની જરૂર પડે છે, અમુકને ઇનિશિયલની જરૂર પણ નથી પડતી, તો પણ એ પ્રક્રિયા થવા લાગે છે. તો એ આપમેળે થતી, આપણે દાખલા તરીકે તમને એમ થાય કે ખાંડ છે, બરાબર? એ ખાંડને આપણે પાણીમાં ઓગાળીએ અથવા તો ભેજવાળું વાતાવરણ હોય તો ઓગળી જાય છે ને, મીઠું પણ ઓગળી જાય છે. તો એને ઇનિશિયેટિવની કાંઈ શરૂઆતની છે એ જરૂર નથી. પણ તમે કોઈ પણ પદાર્થ જે છે એને ગરમ કરવા મૂકો છો, એક જ વાર તમે એને શરૂઆત કરી દો કે ભાઈ એને તમે ગેસ ઉપર મૂકી દો, કે ભાઈ તમે કોઈ બળતણ એને આપી દો, તો એ પછી એની મેળે થાય છે. તો એ આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એમાં બાહ્ય કારકની જરૂર પડતી નથી. એમાં એન્ટ્રોપી જે છે એ ખાસ અગત્યની છે અને વિશ્વની એન્ટ્રોપી વધે છે. આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે, બરાબર? એ ખાસ લખી લેજો. આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, જૂના કોર્સમાં હતો, કે આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી હંમેશા વધે છે અને આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા છે એ ઘટે છે. આ એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ છે. અને આ જે છે એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, કઈ દિશામાં થશે, જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને આપતો નથી, બરાબર? માત્ર પ્રથમ નિયમમાં શું કીધેલું છે કે ભાઈ વિશ્વમાં ઉર્જા એ અચળ છે, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પણ કઈ દિશામાં થાય છે એ આપણને ઉષ્માગતિશાસ્ત્રનું જે નિયમ છે એ પ્રક્રિયાની દિશા નક્કી કરતો નથી. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ દિશા નક્કી કરે છે, કે જે આપમેળે થતા પ્રક્રમો હોય તો એમાં હંમેશા વિશ્વની એન્ટ્રોપી વધશે, બરાબર? એટલે દિશા નક્કી કરી શકાય છે. હજુ એના વેગ અંગે તો માહિતી મળતી જ નથી. એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદા છે કે પ્રક્રિયા કેટલા વેગથી થાય છે. અમુક પ્રક્રિયાઓ ધીમે થતી હોય, અમુક પ્રક્રિયાઓને વાર લાગે છે, બરાબર? અમુકને 2 દિવસ 3 દિવસ, અમુકને વર્ષો પણ લાગે છે. આપણે જે પેટ્રોલ ડીઝલ વાપરીએ છીએ એ વર્ષોની ચાલતી પ્રક્રિયા છે. તો એ બધી પ્રક્રિયાઓના વેગ અંગેની માહિતી જે છે એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપતું નથી. તો એ આગળ એના માટે આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે ઉષ્માગતિશાસ્ત્રની સાથે, જે તમારે ધોરણ 12માં આવે છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ગિબ્સની મુક્ત ઉર્જા વિશે આપણે જોઈશું, બરાબર? થેન્ક યુ.